Student, in last lecture, we have seen various thread terminology, right? What is root, what is crest, what is pitch, then the thread angle, lead angle, effective diameter, minor diameter, and major diameter. Now let's discuss about the three important diameters. The first is major diameter. નામ ઉપરથી ખબર પડશે કે થ્રેડનો આ સૌથી મોટામાં મોટો ડાયામીટર છે, રાઈટ? ઇફ આઈ ડ્રો લાઈક ધીસ, so major diameter is one of the important diameter in screw thread. This is the largest diameter in thread. If I draw to demonstrate it, હું દોરીને બતાવું તો જે largest diameter છે, it is from crest to crest. Okay, so let's recall from the figure. તો મેજર ડાયામીટર જે છે એ કેવો છે કે સૌથી વધારે મેક્સિમમ ડાયામીટર, એટલે એમ કહી શકાય ક્રેસ્ટ ટુ ક્રેસ્ટ અથવા જે બહારની સરફેસ છે ત્યાંથી સામેની બહારની સરફેસ વચ્ચેનો જે ડાયામીટર એને શું કહેવાય? મેજર ડાયામીટર કહેવાય. હવે આ જે થ્રેડ છે શું છે? એક્સટર્નલ થ્રેડ છે. ઇન્ટરનલ થ્રેડ આપણે ડ્રો કરીએ. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ સેન્ટર એક્સિસ, ધીસ ઇઝ હાઉ ધ ઇન્ટરનલ થ્રેડ્સ. ઓકે, લાઈક ધીસ. તો ઇન્ટરનલ થ્રેડની અંદર જે આ ડાયામીટર છે એને મેજર ડાયામીટર કહેવાય. તો એ કોની વચ્ચે છે? ક્રેસ્ટની વચ્ચે છે અથવા સ્પેસની વચ્ચે છે, રૂટ સ્પેસની વચ્ચે છે. કારણ શું છે કે ઇન્ટરનલ એક્સટર્નલ થ્રેડ કેવા સામસામે હોય, મેલ ફિમેલ હોય. તો એક્સટર્નલ થ્રેડમાં કેવું છે કે ક્રેસ્ટ ટુ ક્રેસ્ટ હોય અને ઇન્ટરનલ થ્રેડમાં કેવું હોય? રૂટ ટુ રૂટ હોય. નાઉ વોટ ઇઝ ડેફિનેશન? ઇન કેસ ઓફ એક્સટર્નલ થ્રેડ, the major diameter is the diameter of the major cylinder, imaginary cylinder. કે એક એવો સિલિન્ડર છે અને એના ડાયામીટરની આ ડિસ્કશન ચાલી રહી છે, રાઈટ? લાઈક ધીસ, વિચ ઇઝ કોએક્સિયલ વિથ ધ સ્ક્રૂ થ્રેડ. કે થ્રેડ તમે જે બનાવો છો અથવા જે કન્સિડર કરી રહ્યા છો એની એક્સિસ સાથે કેવું છે? બંધ બેસતું છે, કોએક્સિયલ છે, એક સમાન છે. એન્ડ ટચીઝ ધ ક્રેસ્ટ ઓફ ધ એક્સટર્નલ થ્રેડ. કે આ એવો સિલિન્ડર છે કે જે આપેલા થ્રેડ સાથે એની એક્સિસ સાથે શું છે? કોએક્સિયલ છે. સાથે સાથે એની જે ક્રેસ્ટ છે એને ટચ કરે છે. ફોર ઇન્ટરનલ થ્રેડ ઇટ ઇઝ ધ ડાયામીટર ઓફ અ સિલિન્ડર દેટ ટચીઝ ધી રૂટ ઓફ ધ થ્રેડ. આગળ વાત કરી કે ભાઈ ઇન્ટરનલ ડાયામીટર થ્રેડ હશે તો શું કરશે કે એના જે રૂટ છે એને ટચ કરશે કે આને ટચ કરશે. તો એને ટચ કરતો જે સિલિન્ડર છે, ઇમેજનરી સિલિન્ડર છે, અને એનો જે ડાયામીટર છે એને શું કહેવાય? મેજર ડાયામીટર છે. Now similarly for minor diameter, in case of external thread, the minor diameter is the diameter of the minor cylinder, which is imaginary one, which is also coaxial with the screw thread and touches the root of the external thread. હવે ફરીથી આપણે થ્રેડ ડ્રો કરીએ છીએ. રૂટ કોને કહેવાય આપણને ખબર છે, ધ લોએસ્ટ સરફેસ. ઓકે, કે જે થ્રેડ ડ્રો કર્યા છે આપણે, તો આ જે રૂટ છે અને એની વચ્ચેનો જે ડાયામીટર છે એ શું છે? માઇનોર ડાયામીટર છે. ફોર ઇન્ટરનલ થ્રેડ ઇટ ઇઝ ધ ડાયામીટર ઓફ સિલિન્ડર that touches the crest of the thread. It is also called the root diameter. Okay, તો ઇન્ટરનલ થ્રેડની વાત કરીએ. આ ઇન્ટરનલ થ્રેડ છે. લેટ્સ એઝ્યુમ ધીસ ઇઝ અ ઇન્ટરનલ થ્રેડ. તો આ જે ક્રેસ્ટ છે અને આ ક્રેસ્ટ છે એ વચ્ચેનું જે ડાયમેન્શન છે એને શું કહેવાય? માઇનોર ડાયામીટર. ધી થર્ડ વન ઇઝ ઇફેક્ટિવ ડાયામીટર ઓર પિચ ડાયામીટર. આ સૌથી અગત્યનો છે. ઇટ ઇઝ ધી ડાયામીટર ઓફ ઇમેજનરી કોએક્સિયલ સિલિન્ડર which intersect the thread flank in such a manner that the thread thickness and the distance between two threads become equal, and which is equal to the half of the pitch distance. So let's discuss on a figure. Okay, અહીંયા હું ફરીથી આના રેફરન્સમાં ડ્રો કરું છું કે આપણી પાસે આ થ્રેડ છે અહીંયા લાઈક ધીસ. ઓકે, હવે જે ઇફેક્ટિવ ડાયામીટર છે એ એવા સિલિન્ડરનો છે કે એ થ્રેડને કઈ જગ્યાએ ટચ કરે છે? ફ્લેન્ક ઉપર. સો ધીસ સરફેસ ઇઝ ફ્લેન્ક ઇન સચ અ મેનર દેટ ઇટ ડિવાઈડ ધ ડિસ્ટન્સ. કયું ડિસ્ટન્સ? આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સને બે સરખા ભાગમાં શું કરે? ઇક્વલ ડિવાઈડ કરે છે. એમ કહી શકાય કે ભાઈ આ જે છે અને આ સ્પેસ છે કેવી છે? સમાન છે. તો ઇફેક્ટિવ ડાયામીટર કેવું છે કે આપેલા થ્રેડને ફ્લેન્કને ટચ કરે છે અને થ્રેડની જે થિકનેસ છે અથવા સ્પેસ છે બેને શું કરે છે? ઇક્વલ ભાગમાં વહેંચે છે. એમ કહી શકાય કે આખું જે ડિસ્ટન્સ છે એ કેટલું હોય? પીચ બાય 2 જેટલું હોય, રાઈટ? ધીસ ડિસ્ટન્સ ઇઝ ગિવન બાય પીચ બાય 2. ઓકે, સો અગેન if you recall the definition, it is the diameter of imaginary coaxial cylinder which intersect the thread flank, okay, in such a manner that the thread thickness and the distance between two threads. કે આગળ વાત કરી કે ભાઈ આ
થ્રેડ છે બે આજુબાજુ, આની બેની વચ્ચેનું આ ડિસ્ટન્સ અને થ્રેડની પોતાની થિકનેસ બીકમ્સ ધ ઇક્વલ એન્ડ વિચ ઇઝ ઇક્વલ ટુ ધ હાફ ઓફ ધ પીચ ડિસ્ટન્સ. તો જે આ ડિસ્ટન્સ છે એ કેટલું હોય? પીચનું અડધું, કારણ કે પીચ શું થાય? આ પોઈન્ટથી આ પોઈન્ટનું ડિસ્ટન્સ છે, તો આ બે સમાન થાય તો અડધું કેટલું થાય? પીચ બાય 2 જેટલું થાય. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડાયામીટર ઇન સ્ક્રૂ થ્રેડ ટર્મિનોલોજી. Now there are chances of error while manufacturing the screw thread. So what are the different types of error possible in screw thread અને એનાથી શું થઈ શકે છે? તો સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરીશું કે જે મેજર ડાયામીટરમાં એરર હોય તો શું પ્રોબ્લેમ થઈ શકે છે. સો ધીસ મે કોઝ ઇન્ટરફરન્સ વિથ ધ મેટિંગ થ્રેડ્સ. કે થ્રેડની વાત કરીએ છીએ આપણે, જ્યારે સામસામે મેલ ફિમેલ થ્રેડ મેચ થશે, હવે કોઈ એક થ્રેડનો જે મેજર ડાયામીટર પ્લસ માઇનસ છે અથવા તો વધઘટ છે, ઓકે, ફ્રોમ ધ નોમિનલ વેલ્યુ, સો ઇટ ગોઈંગ ટુ ક્રિએટ ઇન્ટરફરન્સ. શું થશે? ટકરાશે, ઓકે. ઓર રિડક્શન ઇન ધ ફ્લેંક કોન્ટેક્ટ. જો વેલ્યુ ઘટે તો શું થાય કે આ નાનો થઈ ગયો થ્રેડ, તો શું થશે કે સામેનો મેટિંગ થ્રેડ છે અહીંયા ટચ નહીં કરે, બેની વચ્ચે સ્પેસ રહેશે. સો દેટ રિડક્શન ઇન ધ ફ્લેંક કોન્ટેક્ટ, પ્રોપર કોન્ટેક્ટ નહીં થાય અને ફોર્સ ટ્રાન્સમિટ પણ નહીં થાય. ઇન ધ કેસ ઓફ ઇન્ટરનલ થ્રેડ, ધ weakening of by reduction of the wall thickness. કે ભાઈ ઇન્ટરનલ થ્રેડ હોય ને એમાં જો મેજર ડાયામીટર ઘટે તો શું થાય? વોલ થિકનેસ ઘટે છે, એટલે કે થ્રેડ વીક પડે છે. હવે માઇનોર ડાયામીટરમાં જો એરર હોય તો શું થઈ શકે? ઇટ મે કોઝ ઇન્ટરફરન્સ. પહેલાં જેવું જ છે, કારણ કે બંને ડાયામીટર કેવા છે? ડેફિનેશન બાય ઇમેજનરી સિલિન્ડરના છે અને બંનેને એકબીજાને પેરેલલ છે. એક વધારે વેલ્યુનો છે, એક લોએસ્ટ વેલ્યુનો છે. સો ઇટ મે કોઝ ઇન્ટરફરન્સ એન્ડ રિડક્શન ઓફ ફ્લેંક કોન્ટેક્ટ or weakness by reduction of cross section of the root. કે જો રિડક્શન થશે તો થ્રેડ છે એ શું થશે? નાનો થાય તો શું થાય? અહીંયા મટીરિયલ શું થઈ જાય? ઓછું થશે. આ પ્રોપર વેલ્યુનો છે તો અહીંયા મટીરિયલ વધારે છે તો આ સ્ટ્રોંગ છે, પણ વેલ્યુ ઘટી તો અહીંયા વીકનેસ વધી ગઈ એટલે મટીરિયલ ઓછું છે તો આ થ્રેડ શું થઈ ગયો? વીક થઈ ગયો, ઓકે. જો ઇફેક્ટિવ ડાયામીટરમાં એરર હશે તો શું થશે? ઇટ ડિટરમાઇન ધ એમાઉન્ટ ઓફ સ્લેકનેસ એન્ડ ઇન્ટરફરન્સ બિટવીન ધ ફ્લેંક ઓફ મેટિંગ થ્રેડ. જો ઇફેક્ટિવ ડાયામીટરમાં પ્લસ માઇનસ હશે અથવા એરર છે, લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇન ધીસ વે, ઓકે. કે ભાઈ આ મેટિંગ થ્રેડ છે અને આ સામેનો થ્રેડ છે, રાઈટ, લાઇક ધીસ. હવે ઇફેક્ટિવ ડાયામીટર એટલે આ ઇફેક્ટિવ ડાયામીટર જે ફ્લેંકને ટચ કરે છે અહીંયા પીચ પોઈન્ટ આગળ. હવે જો એની વેલ્યુ ઓછી હોય તો શું થઈ શકે? લેટ્સ સે એઝ્યુમ કે વેલ્યુ ઓછી છે, ફોર એક્ઝામ્પલ ધીસ લેવલ, કે અહીં સુધી વેલ્યુ ઓછી થઈ ગઈ, તો શું થશે? સ્લેકનેસનો મતલબ શું થાય? લેટ્સ રિકોલ ધી થિયરી ઓફ મશીન, રાઈટ. થિયરી ઓફ મશીનમાં આપણે બેલ્ટ ડ્રાઈવ, ચેન ડ્રાઈવ જોઈએ છે તો ઉપરની સાઈડ છે શું હોય? ટાઈટ સાઈડ હોય છે. ક્યારે? કે જ્યારે આ જે રોટેટ થતું હોય છે, આ ડ્રાઈવર છે જો જમણી બાજુ ફરતું હોય તો આ સાઈડ કેવી હોય? પુલિંગ સાઈડ છે, એટલે કે ટાઈટ સાઈડ છે. અને આ જે બોટમ સાઈડ શું થશે? સ્લેક સાઈડ, એટલે કે ઢીલી થઈ જાય. તમે સાયકલ ચલાવેલી છે તો સાયકલને તમે ત્યારે ફોરવર્ડ પેન્ડલ મારો છો ત્યારે શું થાય છે? ઇન દેટ કેસ ધ અપર જે સાઈડ છે, ચેનની અપર સાઈડ કેવી છે? ટાઈટ હોય, પુલ થતી હોય, પણ બોટમની છે એ કેવી હોય છે? આર્કમાં હોય છે, ઢીલી હોય છે, સ્લેક હોય છે. So if you find error in effective diameter, this will be your observation કે ભાઈ કોન્ટેક્ટ કેવો થશે? લૂઝ થશે, ઓર ચાન્સીસ આર ઇન્ટરફરન્સ પણ થઈ શકે છે. વિથ મેજર એન્ડ માઇનર ડાયામીટર એટ મેક્સિમમ લિમિટ, ઇફ ધ ઇફેક્ટિવ ડાયામીટર ઇઝ સ્મોલ, કે પહેલાં બાકીના જે બે ડાયામીટર છે માઇનર અને મેજર જો મહત્તમ વેલ્યુ પર હોય, મેક્સિમમ વેલ્યુ હોય તે વખતે, અને જો આ ડાયામીટર નાનો હશે તો then will be a thin if the effective diameter is small, the thread will be thin on external screw and the thick on internal screw. જો મેજર અને માઇનર ડાયામીટર મેક્સિમમ વેલ્યુના હશે અને ઇફેક્ટિવ ડાયામીટર સ્મોલ હશે તો શું થશે કે જે થિકનેસ છે, કોની થિકનેસ? કે થ્રેડની થિકનેસ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. એક કયા થ્રેડમાં? એક્સટર્નલ થ્રેડમાં. પણ ઇન્ટરનલ થ્રેડમાં શું થશે? એ વધારે થઈ જશે, એટલે કે થિક થઈ જશે. નાઉ ધ રિવર્સ કન્ડિશન પ્રિવેલ ઇફ ધ ઇફેક્ટિવ ડાયામીટર ઇઝ એબાઉ ઇટ્સ બેઝિક વેલ્યુ. કે ભાઈ નોમિનલ વેલ્યુ કરતાં વધારે હોય, કે ભાઈ આ નોમિનલ વેલ્યુ છે એના કરતાં વધારે આવી છે તો શું થશે? રિવર્સ કન્ડિશન થશે કે ભાઈ એક્સટર્નલમાં થ્રેડ જાડો થઈ જશે અને ઇન્ટરનલમાં પતલો થઈ જશે. ધીસ એરર પ્રોડ્યુસ નોઇઝ વાઇલ રનિંગ. જો ઇફેક્ટિવ ડાયામીટરમાં એરર હોય તો એમાં શું થાય છે? ફંક્શનિંગ કરતી વખતે થોડો નોઇઝ આવે છે. દેટ ઇન્ડિકેટ there is a error in meeting threads. Now there is also possibility if error in pitch is found, right? જો પીચમાં એરર હશે તો શું થશે? એરર ઓન પીચ એન્ડ થ્રેડ એંગલ રિઝલ્ટ ઇન પ્રોગ્રેસિવ ટાઇટનિંગ. બહુ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. જો પીચની અંદર જો એરર હશે અને થ્રેડ એંગલમાં એરર હશે તો થ્રેડનું શું થઈ શકે? ટાઇટનિંગ થઈ શકે છે એન્ડ ઇન્ટરફરન્સ ઓન ધ એસેમ્બલી, ઓકે. નાઉ લેટ ડિસ્કસ ઇફ દેર ઇઝ અ એરર ઇન ધ પીચ. કે પીચ એટલે શું? સૌથી પહેલાં આપણે સમજી લઈએ. પીચ
એ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે. કયા બે પોઈન્ટ કે કોન્ઝિક્યુટિવ પોઈન્ટ અહીંયા કન્સિડર કરું તો એવો ને એવો થ્રેડ એક્સિસને પેરેલલ અહીંયા આપણે કન્સિડર કરવાનો છે, રાઈટ. ધીસ ડિસ્ટન્સ ઇઝ કોલ્ડ પીચ. બટ ફોર સિમ્પ્લિસિટી, ફોર ઇઝી અન્ડરસ્ટેન્ડિંગ, વી આર ગોઈંગ ટુ કન્સિડર ધીસ ક્રેસ્ટ પોઈન્ટ, રાઈટ, કે જ્યાં બે થ્રેડ છે આજુબાજુના, એનો જે ટોપ પોઈન્ટ છે એની વચ્ચે ડિસ્ટન્સ, એને આપણે શું કહીએ છીએ? પીચ કહીએ છીએ. જો આ વેલ્યુમાં એરર આવે, પીચમાં એરર આવે તો શું થઈ શકે છે, એન્ડ હાઉ ઇટ કમ્સ, કેવી રીતે આવે છે? સો જનરલી ધ થ્રેડ્સ આર જનરેટેડ બાય સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ. હવે લેથ મશીનને આપણે રિકોલ કરીએ કે થ્રેડ કટ કરવા હોય તો શું કરીએ છીએ? આપણે વી શેપ ટૂલ વાપરીએ છીએ, એને સિંગલ પોઈન્ટ કે એક જ પોઈન્ટ છે કટિંગ કરવા માટે, એટલે નામ પાડ્યું છે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ, રાઈટ. તો થ્રેડ કેવી રીતે કટ કરશે? કટિંગ કરતો જશે અને જે થ્રેડ છે એ શું કરશે? રાઈટ સાઈડ ટુ લેફ્ટ સાઈડ અથવા લેફ્ટ સાઈડ ટુ રાઈટ સાઈડ મૂવ કરશે, ડિપેન્ડ ઓન ધી ટાઈપ્સ ઓફ થ્રેડ. ઓકે. ઇફ દેર ઇઝ એરર ઇન પીચ, તો એ સમજવા માટે સૌથી પહેલાં આપણે પીચનું સ્ટ્રક્ચર સમજવું પડશે, અને પીચને સમજવી હોય તો થ્રેડની જ્યોમેટ્રી સમજવી પડે કે કેવી રીતે કટ થાય છે. તો સિલિન્ડર ઉપર સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ આપણે થ્રેડ કટ કરતા હોઈએ તો શું થાય છે? આ રીતે ગ્રુવ બને છે. ઓકે. નાઉ ઇટ ઇઝ ઓનલી પોસિબલ કે આ ટૂલ છે અને આની જે સર્ક્યુલર રોટેશન છે એ પ્રોપરલી અલાઇન હોય અથવા જો યુનિફોર્મ હોય, સ્પેસિફિક રેશિયોમાં હોય, તો જ તમે સમાન યુનિફોર્મ પીચવાળા થ્રેડ તમે શું કરી શકો છો? કટ કરી શકો છો. સો હિયર ધી રેશિયો ઓફ linear velocity of tool and the angular velocity of work must be correct, and this ratio must be maintained constant. કે થ્રેડ કટ કરવાનું શરૂ કરો તો જે રેશિયો છે, કે માની લો કે ભાઈ આ 30 વખત ફરે છે અને આ ટૂલ છે એ કેટલી વાર ફરે છે? લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ લિનિયર મોશનમાં કેવું છે? 1 mm છે. સો ધીસ રેશિયો વિલ ગીવ યુ અ સ્પેસિફિક પીચ ઓફ અ ગિવન થ્રેડ, રાઈટ. અને આ મેન્ટેન થવો જોઈએ ઓવર ધ એન્ટાયર ઓપરેશન્સ. અદરવાઇઝ પીચ એરર વિલ અકર. જો કટિંગ વખતે આ રેશિયો છે વર્કનો અને ટૂલનો જો મેન્ટેન નહીં થાય તો શું થશે? પીચમાં એરર આવશે. ઓકે. નાઉ ધી ટોટલ પીચ એરર ઇન ઓવરઓલ લેન્થ ઓફ ધ થ્રેડ ઇઝ કોલ્ડ ક્યુમ્યુલેટિવ એરર. આ સમજવાની જરૂર છે કે પીચની અંદર જે એરર આવશે એ કેવી છે? કમ્બાઈન આવશે, ભેગી આવશે. કોઈ પર્ટિક્યુલર થ્રેડ ઉપર તમને નહીં ખબર પડે કે અહીંયા એરર છે, રાઈટ. બટ then it is defined like this, the total pitch error, કે બધી એક સાથે તમે ડિસ્કસ કરતા હોય તો એને શું કહેવાય? કે cumulative pitch error. ઓકે. now pitch error ઘણા બધા પ્રકારની હોય છે, તો one of them is progressive error. પીચના પણ શું છે? ટાઈપ્સ છે. so one of them is progressive error. now word itself is saying something. progressive, increasing, gradually is increasing, or it is displaying. Okay. so if the pitch of the thread is uniform બટ નો ઇટ ઇઝ લોંગર ઓર શોર્ટર. પીચ છે બરાબર થ્રેડમાં, જે કટ કરી છે ઓકે છે. માની લો કે ભાઈ ડ્રોઈંગમાં એની વેલ્યુ આપેલી છે 5 mm, લેટ્સ સે, ફોર ધ સેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. પણ એકચ્યુઅલી તમે મેઝર કરવા ગયા તો એ વેલ્યુ 6 mm છે. એ 6 mm બધા થ્રેડમાં કોમન છે. સો હિયર ઇફ ધ પીચ ઓફ ધ થ્રેડ ઇઝ યુનિફોર્મ, એક સમાન છે, બટ ઇઝ લોંગર ઓર શોર્ટર, 4 mm પણ હોઈ શકે, 6 mm પણ હોઈ શકે, પણ 5 mm નથી. ડિઝાઇન વેલ્યુ કરતાં અલગ વેલ્યુ છે, બટ ઇટ ઇઝ યુનિફોર્મ, મીન્સ it is available to entire number of threads, then its nominal value, the error is called progressive error. Okay. ફિગરમાંથી આપણને ખબર પડશે કે જેમ જેમ થ્રેડ ઉપર આપણે આગળ વધીશું, વેલ્યુ તો કેવી છે? કોમન છે, બધી જગ્યાએ એક જ છે, પણ જે સાચી વેલ્યુ હોવી જોઈએ, ફોર એક્ઝામ્પલ 5 mm, પણ એ નથી, એની જગ્યાએ 6 mm છે અથવા 4 mm છે, રાઈટ. સો વેન યુ મૂવ ઓવર ધ નંબર ઓફ થ્રેડ, ધ ક્યુમ્યુલેટિવ એરર ઓર પીચ એરર વિઝ ઇન્ક્રીઝિસ. તો આ સ્ટ્રેટ લાઇન દ્વારા દર્શાવવામાં આવે છે, રાઈટ. ઇનકરેક્ટ રેશિયો of the linear velocity of tool and angular velocity of the work is going to give you the progressive error. કે ભાઈ વેલોસિટી રેશિયો અને ટૂલની વચ્ચે જો રેશિયો મેન્ટેન નહીં થાય વર્કપીસની વચ્ચે તો તમને આ પ્રકારની એરર જોવા મળશે. પીચ એરર ઇન ધ લીડ સ્ક્રૂ ઓફ ધ લેથ ઓર અધર મશીન્સ યુઝડ ફોર થ્રેડ કટિંગ. જ્યારે થ્રેડ કટિંગ કરતા હો છો, મિલિંગ મશીન ઉપર કરો કે લેથ મશીન ઉપર કરો, કે જે મેઇન સ્ક્રૂ છે, લીડ સ્ક્રૂ છે, જે શું કરે છે? એકચ્યુઅલી તમને હેલ્પફુલ થાય છે ટૂલ પોસ્ટ અને કેરેજને મૂવ કરવા માટે, સિંક્રોનાઇઝ મૂવમેન્ટ માટે. જો લીડ સ્ક્રૂમાં એરર હશે તો તમને પ્રોગ્રેસિવ એરર મળશે. ધ યુઝ ઓફ ધ ઇનકરેક્ટ ગિયર ઓન ધ એપ્રોક્સિમેટ ગિયર ટ્રેન બિટવીન ધ વર્ક એન્ડ લીડ સ્ક્રૂ. હવે ઇનકરેક્ટ ગિયર એટલે શું? ઇફ યુ રિકોલ ધી મશીનિંગ પ્રોસેસ 2, જો એ સબ્જેક્ટ તમારે આવતો હોય ME2, એની અંદર મશીન ટૂલ્સનું ડિસ્કશન આવે છે કે હાઉ ઇટ વર્ક્સ, વોટ આર ધ ડિફરન્ટ પાર્ટ્સ. સો વન ઓફ ધેમ ઇઝ ગિયર ટ્રેન, કે જે ચક છે એની પાછળ શું હોય છે? ગિયર ટ્રેન હોય છે. એ ગિયર ટ્રેન દ્વારા ચકને ફેરવવામાં આવે છે.
સાથે સાથે લીડ સ્ક્રૂ પણ ત્યાંથી પાવર મેળવે છે, રાઈટ. તો આ બધી કેવી રીતે પોસિબલ છે? દેટ ઇઝ ઓનલી પોસિબલ બાય યુઝિંગ નંબર ઓફ ડિફરન્ટ ગિયર્સ. જો તમે એ વખતે ગિયર ખોટું પસંદ કર્યું છે, જેની જરૂર છે કે ભાઈ 5 mm થ્રેડ માટે જે ગિયર રેશિયો મેન્ટેન કરવા ગિયર સિલેક્ટ કરવા પડે, એ ગિયર સિલેક્ટ નથી કર્યા પણ બીજા સિલેક્ટ કર્યા છે, ઇટ ઇઝ કોલ્ડ ઇનકરેક્ટ ગિયર સિલેક્શન, રાઈટ. ધેટ વિલ ગોઈંગ ટુ ગીવ યુ ધ ઇમ્પ્રોપર રેશિયો ઓફ અ વર્ક એન્ડ ટૂલ. એટલે તમને પીચ આખી અલગ મળશે, જે વેલ્યુની જોઈએ છે એ નહીં મળે પણ બીજી મળશે. ફોલ્ટ ઇન ધ સેડલ ગાઈડવેઝ. હવે લેથ મશીનને આપણને ખબર છે કે ટૂલ પોસ્ટ છે, આ રીતે આપણે કરીએ અને અહીંયા હેન્ડવ્હીલ હોય છે. હવે એ જે ગોળ ફરે છે એ ગાઈડવેઝ ઉપર ફરે છે. જો ગાઈડવેઝમાં જો એરર હશે તો પણ તમને કેવા પ્રકારની એરર મળશે? પ્રોગ્રેસિવ એરર જોવા મળશે કે ભાઈ ગાઈડવેઝ પોતે કેવું છે, ડિફોલ્ટ ફોલ્ટી છે. એટલે એનો મતલબ શું થયું કે એ એરર દેટ વિલ બી ટ્રાન્સફર ટુ ધ ઇમિડિયેટલી ટુ ધ થ્રેડ બિંગ કટ, કે જે તમે થ્રેડ કટ કરો છો એના પર શું થશે? ટ્રાન્સફર થઈ જશે, કારણ કે ગાઈડવેઝમાં એરર છે. ચેન્જ ઇન ધ લેન્થ ડ્યુ ટુ ધ હાર્ડનિંગ. હવે સ્ક્રૂ ઘણીવાર ક્યાં વપરાય છે? એવી કન્ડિશનમાં વપરાય છે કે ત્યાં શું કરવું પડે? ઘસારો પડતો હોય છે, રાઈટ. ખોલ ફિટિંગ વધારે કરવું પડે તો વિયર રેઝિસ્ટન્સ માટે એને શું કરવામાં આવે છે? હાર્ડનિંગ કરવામાં આવે છે. ધીસ ટોપિક્સ બિલોંગ ટુ મટીરિયલ સાયન્સ. હવે હાર્ડનિંગ કરો તો બની શકે એને હીટ કરવાનું હોય છે અમુક ટેમ્પરેચર સુધી, રાઈટ. હવે જ્યારે કોઈ મેટલને હીટ કરો તો એની લેન્થમાં શું થાય? વધારો થાય ને ઘટાડો થાય. તો ધીસ ઇઝ વોટ ધ પોઈન્ટ સેઝ, ચેન્જ ઇન ધ લેન્થ ડ્યુ ટુ ધ હાર્ડનિંગ. તમે હાર્ડનિંગ કર્યું અને ટેમ્પરેચર કંટ્રોલ ના કરી શક્યા, ઇન દેટ કેસ લેન્થ શું થશે? વધી જશે. લેન્થ વધે તો બે થ્રેડ વચ્ચેની ગેપ વધે, અને ગેપ વધે તો પીચ ચેન્જ થઈ જાય. ધીસ ઇઝ વોટ ધીસ પોઈન્ટ નંબર 5 ઇઝ ટ્રાઇંગ ટુ સે. ઓકે. ધી સેકન્ડ ટાઈપ ઓફ પીચ એરર ઇઝ પિરિયોડિક એરર. શબ્દ જ કહે છે પિરિયોડિક, અમુક સમયે. ધી પિરિયોડિક એરર રિપીટ ઇટ સેલ્ફ એટ ઇક્વલ ઇન્ટરવલ, કે ચોક્કસ સમયે થ્રેડની લેન્થ ઉપર એ રિપીટ થાય છે એલોંગ ધ થ્રેડ લેન્થ, રાઈટ. ઇન ધીસ case, successive portion of the thread length are either shorter or longer than the mean value. કે થ્રેડ તમે આમ દોરો છો, બરાબર છે, તો એનો અમુક ભાગ કેવો છે? લાંબો છે કાં તો ટૂંકો છે. એને એટલા માટે જ અહીં લખેલું છે કે ઇટ ઇઝ અ પિરિયોડિક એરર. નાઉ વાય ઇટ ઇઝ હેપનિંગ, કે કેવી રીતે અવેલેબલ થાય છે અથવા કયા કારણો છે. સો વોટ આર ધ રીઝન ફોર ધ પિરિયોડિક એરર? The first is when the tool work velocity ratio is not uniform. This is the biggest reason for the improper pitch produced on the given thread. Second is lead screw of a machine lacks squareness, causing the lead screw to move forward and backward once in one revolution. હવે આ શું કહેવા માંગે છે? Just let's try to recall the lathe machine. આ એનું સ્ટ્રક્ચર છે. This is bed, okay, and this is tailstock and this is lead screw, okay. લીડ સ્ક્રૂ અહીંયા શું કરેલો છે? ફિટ કરેલો હોય છે. નાઉ વોટ ઇઝ રિટન ઓવર હિયર? ધ લીડ સ્ક્રૂ ઓફ અ મશીન લેક સ્ક્વેરનેસ. એટલે કે આની જે રિલેશન છે આ 90 ડિગ્રી હોવી જોઈએ. ફરતી વખતે કેવો હોવો જોઈએ? લેથ બેડને ગાઈડવેઝને 90 જ રહેવો જોઈએ, ઉપર નીચે ના થવો જોઈએ. ઇટ શુડ નોટ મૂવ, કે ભાઈ બેન્ડ ના થવો જોઈએ લાઇક ધીસ, કે આઉટવર્ડ પણ એ મૂવ ના થવો જોઈએ. ઓકે. સો કોઝિંગ ધ લીડ સ્ક્રૂ ટુ મૂવ ફોરવર્ડ એન્ડ બેકવર્ડ, એટલે કે આ લીડ સ્ક્રૂ તો અંદર જાય અને બહાર આવે. તો એવું થાય તો શું થાય? પિરિયોડિક એરર ડેવલપ થશે થ્રેડ કટિંગ કરતી વખતે. એસેન્ટ્રિક માઉન્ટિંગ ઓફ અ ગિયર બિટવીન ધ લીડ સ્ક્રૂ એન્ડ ધ સ્પિન્ડલ. હવે જો લેથ મશીનની કમ્પ્લીટ માહિતી તમને હોય તો આ જે વાક્ય છે તમને સીધું સમજાઈ જશે કે સ્પિન્ડલ છે, અહીંયા શું હોય છે? સ્પિન્ડલ હોય છે. એ સ્પિન્ડલ ઉપર આપણે શું કરીએ છીએ? એન્ડ ઉપર ચક ફિટ કરીએ છીએ, રાઈટ. ધીસ ઇઝ ધ ચક. હવે સ્પિન્ડલને કોણ ફેરવે છે? નંબર ઓફ ગિયર ટ્રેન. અને સાથે સાથે કોને શું જોડેલું હોય છે? લીડ સ્ક્રૂ પણ જોડેલો હોય છે. અને બેની વચ્ચે શું હોય છે? એક માઉન્ટિંગ હોય છે. માઉન્ટિંગ એટલે અહીંયા એક લિંક હોય જે બે ગિયરને પકડી રાખે છે. સો ઇફ દેર ઇઝ અ એરર ઇન દેટ એસેન્ટ્રિક માઉન્ટિંગ ઓફ ધ ગિયર ઇઝ ફાઉન્ડ ધેન બિટવીન ધી લીડ સ્ક્રૂ, તો એમાં જો ભૂલ હોય તો એમાં શું થઈ શકે છે? એરર આવી શકે છે. એરર ઇન ધ ટીથ ઓફ ધીસ ગિયર એન્ડ ધ એરર ઇન ધ લીડ સ્ક્રૂ ઇટસેલ્ફ. હવે લીડ સ્ક્રૂ તમે જે યુઝ કરો છો અહીંયા, એના પોતાના થ્રેડમાં કંઈક ખામી છે, ઘસાઈ ગયું છે, અથવા તો કોઈ કારણસર એના પર કાટ લાગી ગયો છે. સો ધીસ ઇઝ કોલ્ડ એરર ઇન ધ લીડ સ્ક્રૂ. તો એના લીધે પણ શું થશે કે થ્રેડ કટિંગ કરતી વખતે પિરિયોડિક એરર જોવા મળશે. હવે કાટ લાગ્યો હોય તો પર્ટિક્યુલર પોર્શનમાં લાગ્યો, અથવા ઘસારો થયો હોય તો પર્ટિક્યુલર લેન્થમાં થયો. જ્યારે પણ તમારું જે ટૂલ છે કટિંગ કરતી વખતે એ પોર્શન ઉપર આવશે લીડ સ્ક્રૂના, ત્યારે આ શું થશે? પિરિયોડિક એરર રિપીટ થયા કરશે, રાઈટ. જનરલી ધ મુવમેન્ટ ઓફ ધ કેરેજ ઇઝ લિમિટેડ, રાઈટ. 1 ફૂટ 2 ફૂટ આપણે જે જોબની લેન્થ હોય છે એમાં જ આપણે કામ કરતા હોય છે. તો એ જે લીડ સ્ક્રૂ ત્યાં જો ઘસાઈ ગયો હોય તો શું થઈ શકે? પિરિયોડિક એરર જોવા મળે છે. These errors are cyclic and pitch increases to a maximum and then reduced to through normal value to a minimum
એન્ડ સો ઓન. એટલે એમ કે ભાઈ પીચની વેલ્યુ શું વધશે, ફરી પાછી ઘટશે, ફરી પાછી શું ઓછી થશે, ફરી પાછી મેક્સિમમ થશે અને ઘટશે, રાઈટ. એટલે નોમિનલ વેલ્યુ કરતાં એ શું થાય છે, ઉપર નીચે થઈ રાખે છે. એમ કહી શકે આપણે ડ્રો કરીએ કે એક થ્રેડ આવો છે, પછી બીજો થોડો મોટો છે, પછી નજીક છે, ફરી પાછો મોટો છે, નજીક છે. મતલબ પીચની જે વેલ્યુ છે એ વધઘટ થઈ રાખે છે. સો સાયક્લિક છે, એનો કહેવાનો મતલબ એવો છે કે ઉપર નીચે છે, વધે છે, ઘટે છે, બરાબર, with respect to its nominal value. Okay, so the graph between the cumulative pitch error and length of the thread angle is therefore the sinusoidal. એટલે કે એનો આકાર કેવો છે, વધે છે, ઘટે છે, વધે છે, તો આકાર કેવો છે, તરંગ લંબાઈ જેવો છે, sinusoidal છે. Now third type of error is drunken error, right? drunken એટલે આપણે એમ કહીએ કે જો કોઈ ડ્રિંક કર્યું હોય અને એને ચાલવાનું કર્યું હોય તો શું કરે છે, એના ઉપર કંટ્રોલ નથી હોતો, એ ગમે ત્યાં ચાલે, રાઈટ, સીધો સ્ટ્રેટ લાઇનમાં નથી ચાલી શકતો. સો હિયર ધ ડ્રંકન એરર ઇઝ સિમિલર ટુ પિરિયોડિક એરર. એમ કહી શકાય કે એના જેવી છે, પિરિયોડિક એરર છે. તો ડિફરન્સ શું છે? દેન બટ રિપીટેડ વન્સ પર ટર્ન ઓફ ધ થ્રેડ ઇન ડ્રંકન થ્રેડ. હવે થ્રેડને સમજવા પ્રયત્ન કરો. થ્રેડ શું છે કે હેલિકલ ગ્રુવ છે સિલિન્ડર ઉપર કટ કરેલો. હવે સિલિન્ડર ઉપર તમે કટ કરો છો તો બેની વચ્ચે જે ડિસ્ટન્સ છે, બે આંટા વચ્ચે કેવું હોવું જોઈએ, યુનિફોર્મ હોવું જોઈએ. હવે સમજવા માટે આપણે જોઈએ કે આ ફિગર ચેક કરો. નીચે જે ફિગર આપેલી છે એને તમે ધ્યાનથી જુઓ, રાઈટ. અહીંયા જુઓ કે આ થ્રેડ કેવા છે, ધીસ થ્રેડ આ સ્ટ્રેટ, સીધા જ છે. બે વચ્ચે આપણે ઇન્ક્લિનેશન તમે જોશો તો એ પણ કેવું છે, સ્ટ્રેટ છે, કોઈ ઊંચું નીચું નથી. પણ તમે અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા શું દેખાય છે કે થ્રેડ છે ખરા, પણ આપણે એમ કહેવાય કે રેકની અંદર બુક્સ મૂકી હોય, આ બુક્સ આપણે સીધી મૂકી, થોડી બુક્સ નમી ગઈ છે, થોડી સીધી છે, થોડી આમ નમી છે. તો આ પ્રકારની જે ગોઠવણ છે એ તમને અહીંયા દેખાય છે, ધ્યાનથી જુઓ, લુક એટ ઓવર હિયર, રાઈટ. સો ધીઝ એરર ઇઝ કોલ્ડ ડ્રંકન એરર. કે થ્રેડ્સ કેવા હોવા જોઈએ, સીધા જ ગોઠવેલા હોવા જોઈએ. એની જગ્યાએ આમાં શું છે, ત્રાંસા થાય છે, કોઈ વાર જમણી બાજુ નમે છે. સો ધીઝ કોલ્ડ ડ્રંકન એરર. આ ફિગર ઉપરથી ખબર પડશે, રાઈટ. હેલિક્સ એંગલ તમે બનાવો તો સ્ટ્રેટ લાઇન આવી જોઈએ. એની જગ્યાએ કોઈ જગ્યાએ જે તીજ છે એ જમણી બાજુ નમે છે, કોઈક વાર ડાબી બાજુ નમે છે, રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ ડ્રંકન એરર. ઇન સચ થ્રેડ ધ પીચ મેજર્ડ પેરેલલ ટુ ધ થ્રેડ એક્સિસ વિલ ઓલવેઝ બી કરેક્ટ. તમે પીચ મેજર કરશો ને બેની વચ્ચે તો સરખી જ મળશે, પણ જે થ્રેડ પોતે કેવા છે, અપ એન્ડ ડાઉન છે. બટ ધ એરર અરાઇઝ ઇઝ બિકોઝ ધ થ્રેડ ઇઝ નોટ કટ ટુ ધ ટ્રુ હેલિક્સ, રાઈટ. મારે થ્રેડ આજે કટ કરવા છે, આ હેલિક્સ એંગલ છે આપણો, રાઈટ. ધીસ ઇઝ હેલિક્સ એંગલ, રાઈટ. આ હેલિક્સ એંગલ છે, પણ એ હેલિક્સ એંગલમાં વેરિએશન આવે કે હવે આ શું થઈ ગયો, વધી ગયો, રાઈટ. પીચ સરખી છે પણ એંગલ કેવો છે, ચેન્જ થઈ ગયો. સો ધીસ ઇઝ કોલ્ડ ડ્રંકન એરર. ટૂલ વર્ક વેલોસિટી રેશિયો ઇઝ નોટ કોન્સ્ટન્ટ, કે કોન્સ્ટન્ટ રહેતો નથી, ચેન્જ થયા કરે છે. જો એવું હશે તો આ પ્રકારની એરર ડેવલપ થઈ શકે છે થ્રેડની અંદર. લેક ઓફ સ્ક્વેરનેસ બિટવીન લીડ સ્ક્રૂ એન્ડ ધ ટ્રુ બેરિંગ્સ. હવે ટ્રુ બેરિંગ એટલે આપણે લીડ સ્ક્રૂની વાત કરી આગળ, અને જ્યારે કેરેજને તમે એંગેજ કરો છો થ્રેડ કરતી વખત, જો જે આ સ્ક્રૂ છે અને આ જે નટ છે, ઓકે, અને અહીંયા બેરિંગ લગાવેલી છે, એ બેરિંગમાં જો ખામી હશે, સ્ક્વેરનેસ નહીં હોય, 90 ડિગ્રી નહીં હોય, અહીંયા બેરિંગ આ રીતે લગાવેલી છે, રાઈટ. પણ જે લીડ સ્ક્રૂ છે થોડો કેવો છે, સ્લેક છે. ઇન દેટ કેસ this going to give you this result, right? So this defect is going to give you the drunken error. Okay, so lack of squareness between the lead screw and the supporting thrust bearing. Okay, eccentric arrangement of gears between lead and screw spindle and the defective gear and the lead screw. કે ભાઈ આ પણ હોય. હવે આવું કેમ આવે છે કે આગળ જે લખ્યું છે પિરિયોડિક એરર એના જેવું જ છે, તો અહીંયા પહેલી લીટીમાં જ લખેલું છે કે ઇટ ઇઝ સિમિલર ટુ પિરિયોડિક એરર. તો જે બધા પરિબળો છે કે આ જેના લીધે આ એરર આવે છે તો એ સિમિલર તમને લાગે છે, રાઈટ. બટ ધ ઓનલી ડિફરન્સ ઇઝ હાઉ કેન યુ આઈડેન્ટિફાય કે ભાઈ એનો જે હેલિક્સ એંગલ છે એ ટ્રુ હેલિક્સ એંગલ હોતો નથી, એની અંદર ચેન્જ હોય છે. પીચ માપશો તો સરખી આવશે પાછી, રાઈટ. નાઉ ધી લાસ્ટ error in the pitch is irregular pitch error. It is also referred as erratic pitch error, right? So erratic or irregular error are those which vary in irregular manner. કે નક્કી નહીં, આવે ના આવે, બરાબર, વધી જાય, રાઈટ. ક્યારે આવશે? ટાઈમ પીરિયડ કે લોકેશન ફિક્સ નથી. along the length of a thread. So why it happens? Because of fault in the machine itself. કે મશીન છે તમે નવું લાવ્યો હોય કે પછી વોર્ન આઉટ થઈ ગયું હોય,
અથવા કોઈ એક્સિડન્ટ થયું એના પર હેવી બ્લો થયો હોય તો કંઈક બેન્ડ થયું છે મશીનની અંદર, રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ ફોલ્ટ ઇન ધ મશીન્સ. સો ઇરેગ્યુલર કટિંગ એક્શન રિઝલ્ટિંગ ફ્રોમ નોન યુનિફોર્મિટી. ઇરેગ્યુલર કટિંગ એક્શન, તમે જે કટ કરો છો ચાલુ હોય થ્રેડ, બરાબર, અને અચાનક તમે શું કરો છો, કેરેજને થોડું વધારે ફેરવી દો છો, ફરી પાછું ધીરેથી ફેરવો છો. ધીસ ઇઝ કોલ્ડ ઇરેગ્યુલર કટિંગ. ઓકે, ફ્રોમ નોન યુનિફોર્મિટી ઇન મટીરિયલ ઓફ અ સ્ક્રૂ. કે સ્ક્રૂ છે તમે જે કટ કરી રહ્યા છો એની જે મટીરિયલમાં થોડો કંઈક આવો પ્રોબ્લેમ હશે કે શરૂઆતમાં તમને યુનિફોર્મલી કટિંગ કરવા દે છે, પછી તમારી સ્પીડ વધી જાય છે, તો આવું થઈ શકે છે. સો દેટ ઇઝ હેપનિંગ બિકોઝ ઓફ મટીરિયલ ઇટ સેલ્ફ. કે મટીરિયલ જો હાર્ડ હોય તો ઇઝીલી કટ નહીં થાય, અને મટીરિયલ સોફ્ટ હશે તો ઇઝીલી કટ થશે. સો ધ મુવમેન્ટ ઓફ ધ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ વિલ નોટ બી રિમેન યુનિફોર્મ. પણ આવું આ મટીરિયલ જે છે કઈ જગ્યાએ હાર્ડ છે, સોફ્ટ છે, એ આપણે નક્કી ના કરી શકીએ. મટીરિયલની એક ખામી છે, તો એ ક્યાં આવશે આપણને ખબર નથી. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ઇરેગ્યુલર. ખબર નથી, જો આવશે તો ઇરેગ્યુલર એરર ડેવલપ થશે, પીચ એરર ડેવલપ થશે, રાઈટ. નાઉ ડિસ્ટર્બન્સ ઇન મશીનિંગ સેટઅપ. તમે થ્રેડ કટિંગ કરતા હોય અને એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય, so this is also going to give the erratic is going to give you the irregular pitch error. The cumulative pitch error virtually increases the effective diameter of a bolt or a screw and decreases the effective diameter of a nut. આ શું કહેવા માંગે છે કે ભાઈ કમ્યુલેટિવ પીચ એરર છે કે બધી એરર જે પીચની છે તમે એન્ટાયર લેન્થમાં માપો. થ્રેડની જ્યારે ઇન્સ્પેક્શન થતું હોય તો કે એક થ્રેડ ઉપર ના થાય, ઓવર ધ એન્ટાયર થ્રેડ ઉપર થાય, કારણ કે આ બધી સરફેસ કેવી છે, વર્કિંગ સરફેસ છે. ઓલ આર થ્રેડ, સો દે આર સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ થ્રેડ ટુ ધ લાસ્ટ થ્રેડ. તો આખી થ્રેડ સરફેસ ઉપર એનું ઇન્સ્પેક્શન થતું હોય છે. તો ક્યુમ્યુલેટિવ પીચ એરર છે કે ભાઈ પીચ એરર આવી છે, કોઈ જગ્યાએ વધે છે, કોઈ ઘટે છે, ખામી કોઈ પણ હોઈ શકે, રાઈટ. બટ દેટ વોટ હેપન, ઇટ ઇન્ક્રીઝિસ ધ ઇફેક્ટિવ ડાયામીટર. ઓવરઓલ એ શું કરશે કે જ્યાં ફ્લેન્ક ઉપર મેટિંગ થ્રેડ થાય છે એનો ડાયામીટર શું કરે છે, વધારે છે. એવરેજ કાઢીએ તો શું થાય, એરરની ક્યુમ્યુલેટિવ એરર તમે ધારો કે ડ્રો કરી છે અને એવરેજ કાઢશો તો ઇફેક્ટિવ ડાયામીટરને શું કરે છે, ઇન્ક્રીઝ કરે છે. એ કોના માટે છે, એક્સટર્નલ થ્રેડ સ્ક્રૂ માટે છે. પણ તમે નટની વાત કરો જે શું છે, પોતે ફિમેલ થ્રેડ છે, તો એની અંદર શું કરે છે, રિડ્યુસ કરે છે. નાઉ લેટ્સ ટ્રાય ટુ મેઝર ધી મેજર ડાયામીટર. આપણે આગળ વાત કરી કે થ્રેડની અંદર મેજર ડાયામીટર, માઇનોર ડાયામીટર, ઇફેક્ટિવ ડાયામીટર, પીચ છે, રાઈટ, પછી રૂટ છે, થ્રેડ એંગલ છે, આ બધાને આપણે શું કરવું પડશે, મેજર કરવું પડશે. તો સૌથી પહેલો જે ડાયામીટર છે મેજર ડાયામીટર છે. કેમ આપણે એને મેજર કરવાનું છે? લેટ્સ સે કે તમે જ્યારે ઓર્ડર કરો માર્કેટમાં, લેટ્સ સે M40, તો આનો મતલબ શું થયો ખબર છે કે એવા નટ બોલ્ટ કે સ્ક્રૂ ઉપર કે જેને થ્રેડની જે લંબાઈ છે, નોમિનલ થ્રેડની લેન્થ છે, ડાયામીટર છે, એ કેટલો છે, 40 છે, 40 mm છે, રાઈટ. તો એમ કહી શકાય કે ભાઈ આ જે લાર્જેસ્ટ ડાયામીટર છે એ શું છે, મેજર ડાયામીટર છે, ક્રેસ્ટ ટુ ક્રેસ્ટ. તો એની વેલ્યુ શું છે, 40 છે. સો ધીસ ઇઝ ધ ડેઝિગ્નેશન ઓફ થ્રેડ. ઘણીવાર તમે મશીન ડિઝાઇન સબ્જેક્ટમાં જોશો કે પાર્ટ ઉપર એરો લગાવીને આવું ડેઝિગ્નેશન કરેલું હોય તો એનો મતલબ શું થાય કે એ થ્રેડ છે અને એની નોમિનલ વેલ્યુ કેટલી છે, 40 છે, 40 mm છે. સો ધીસ ઇઝ મેજર ડાયામીટર. સો હાઉ કેન વી મેજર ઇટ? તો દેર આર plenty of methods. One of them is હેન્ડ માઇક્રોમીટર મેથડ, રાઈટ. આપણી પાસે માઇક્રોમીટર હોય વર્કશોપમાં તો એનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ, મેજર કરી શકીએ. કેમ? ધીસ ઇઝ એક્સટર્નલ સરફેસ. ઓકે, સો ધ ફર્સ્ટ મેથડ ઇઝ હેન્ડ માઇક્રોમીટર મેથડ. ધ માઇક્રોમીટર ઇઝ ફર્સ્ટ એડજસ્ટેડ ઓન સિલિન્ડ્રિકલ સ્ટાન્ડર્ડ એપ્રોપ્રાઇટ સાઇઝ હેવિંગ એપ્રોક્સિમેટલી ધ સેમ ડાયામીટર. કે ભાઈ આ જે માઇક્રોમીટર છે એને સૌથી પહેલાં શું કરવાનું છે, એક એવો સિલિન્ડર લેવાનો, રાઈટ, કે જેને સ્ટાન્ડર્ડ ગેજ કહેવાય, રાઈટ, અથવા સેટિંગ સિલિન્ડર બોલાય છે. તો એનો ડાયામીટર કેટલો હોય, એ ડિઝાઇન કરેલા નોમિનલ વેલ્યુ જેટલો, એટલે કે મેજર ડાયામીટર બરાબર. તો એની પર પહેલાં શું કરવાનું છે, આપણે માઇક્રોમીટરને સેટ કરી લેવાનું. ઓકે, ધ સ્ટાન્ડર્ડ કોલ્ડ સેટિંગ ગેજ ઓફ ધ સાઇઝ S એપ્રોક્સિમેટલી સેમ એઝ દેટ ઓફ મેજર ડાયામીટર D. કે જે સેટિંગ ગેજ છે એનો ડાયામીટર કેટલો છે, એ આપણે આ જે થ્રેડનું નોમિનલ ડાયામીટર મેજર કરવાનો છે અથવા તો મેજર ડાયામીટર કરવાનો છે, સોરી, આ સેટિંગ સિલિન્ડરનો જે ડાયામીટર છે એનો ડાયામીટર એ આપણે આપેલા થ્રેડના મેજર ડાયામીટર બરાબર છે, રાઈટ. હવે રીડિંગ કેવી રીતે લેવાનું છે? ફર્સ્ટ, આફ્ટર ટેકિંગ ધીસ રીડિંગ D1, કે ભાઈ સેટિંગ સિલિન્ડરનું શું કરવાનું છે, રીડિંગ લેવાનું છે. ધ માઇક્રોમીટર ઇઝ સેટ ઓન ધ મેજર ડાયામીટર ઓફ ધ ગિવન થ્રેડ. તો સૌથી પહેલાં શું કરવાનું છે કે જે એનવિલ છે અને સામેનો જે ફેસ છે આ રીતે ટચ થાય એ રીતે આપણે કરવાનું છે. વી નીડ ટુ ટેક કેર, કે ધ્યાન રાખવાનું છે કે માઇક્રોમીટરની જે થિમ્બલ છે એને પ્રેસ કરો ત્યારે પ્રોપર પ્રેશર આપવાનું છે, વધારે ટાઈટ નથી કરવાનું. ઓકે,
નાઉ નોટ ડાઉન ધ રીડિંગ D2. તો સેટિંગ ગેજનું રીડિંગ જે છે એ D1 છે અને થ્રેડ ઉપર તમે મૂકીને જે રીડિંગ લીધું છે માઇક્રોમીટરનું એ કેવું છે D2 છે. તો મેજર ડાયામીટર આપણને કેવી રીતે ખબર પડશે? બાય યુઝિંગ ધીસ ઇક્વેશન કે મેજર ડાયામીટર D ઇઝ S પ્લસ માઇનસ D1 માઇનસ D2. હવે આનો અર્થ શું થાય? આ શું કહેવા માગે છે કે આ થયો સેટિંગ સિલિન્ડરનું ડાયમેન્શન S. ઓકે, હવે તમે એનું રીડિંગ લીધું. હવે એમાંથી તમે શું બાદ કરો છો? હવે માઇક્રોમીટર, હવે તમે D2 એટલે કોણ? એકચ્યુઅલ થ્રેડનું ડાયમેન્શન. કે માની લઈએ થોડું વધારે છે, સો ધીસ ઇઝ ઇન્ક્રીઝ ડાયમેન્શન્સ, રાઈટ? લેટ મી કોલ D2. હવે જ્યારે માઇક્રોમીટરને સેટિંગ ગેજ ઉપર ડાયમેન્શન આપણે લીધું હતું, દેટ ઇઝ કોલ્ડ D1 માઇક્રોમીટર રીડિંગ ઓવર ધ સેટિંગ ગેજ. હવે એનું જે પણ વેલ્યુ આવ્યું હોય, જો આના જેટલું જ હોય, કોના જેટલું? કે એકચ્યુઅલ થ્રેડનું તમારે જે માપવાનું છે એના જેટલું હોય, તો આ જે ટર્મ શું થઈ જશે? 0 થઈ જશે. તો સેટિંગ ગેજનું જે ડાયામીટર છે એ તમારું શું થશે? ઇફેક્ટિવ ડાયામીટર થશે. બટ ધીસ ઇઝ નોટ ધ ઓલવેઝ ધ કેસ, રાઈટ? કે થ્રેડ તમે જે કટ કર્યા છે એનો ડાયામીટર વધારે પણ હોઈ શકે, ઓછો પણ હોઈ શકે, બિકોઝ યુ આર મેઝરિંગ ઇટ. આફ્ટર મેજર વી કેન ડિસાઇડ વેધર ઇટ ઇઝ ઓફ પ્રોપર વેલ્યુ ઓર નોટ. તો એમાં અહીંયા શું કરેલું છે કે આ D1 માઇનસ D2, હવે માની લો કે આ વેલ્યુ ઓછી આવી છે, લેટ્સ સે ઇટ ઇઝ 38. ઓકે, આફ્ટર મેજરમેન્ટ યુ આર ગેટિંગ 38 mm ઓફ વેલ્યુ ઓફ મેજર ડાયામીટર, રાઈટ? અને આ જે ડાયામીટર છે એ કેટલો છે? 40 છે. સો ધીસ વેલ્યુ ઇઝ 40 માઇનસ 2, એટલે કે અહીંયા 2 mm આવશે. તો 40માંથી શું થશે? 2 બાદ થશે, રાઈટ? સો હિયર વી આર હેવિંગ એકચ્યુઅલ વેલ્યુ ઇઝ 38. ઓકે, તો અહીંયા પ્લસ માઇનસ રાખેલું છે કે પ્લસ માઇનસ ક્યારે થાય? ડિપેન્ડ્સ ઓન ધ વેલ્યુ ઓફ ધીસ ટુ ટર્મ. જો પોઝિટિવ હોય તો એડ કરવાનું, નેગેટિવ હોય તો શું કરવાનું? સબસ્ટ્રેક્ટ કરવાનું છે, રાઈટ? તો આપણો સેટિંગ સિલિન્ડર છે, તો સેટિંગ ગેજ છે એ આપણું રેફરન્સ છે અને એના રિસ્પેક્ટમાં એકચ્યુઅલ જે મેઝરમેન્ટ કરીએ છીએ એમાં આપણે પ્લસ માઇનસ એડ કરવાનું છે. ધીસ વે વી આર ગોઈંગ ટુ ગેટ ધી મેજર ડાયામીટર રીડિંગ. ઓકે, નાઉ સેકન્ડ મેથડ ઇઝ બેન્ચ માઇક્રોમીટર. હવે આગળની જે મેથડ છે એને હેન્ડ માઇક્રોમીટર કીધું છે, આને બેન્ચ માઇક્રોમીટર કીધું છે. તો ડિફરન્સ શું છે? આગળની મેથડમાં તમારે થ્રેડને જાતે હેન્ડમાં પકડવા પડશે, ગ્રીપ કરવા પડશે. ડિસએડવાન્ટેજ શું છે કે તમને ખબર નહીં પડે કે કેટલું પ્રેશર આપવાનું છે, જેથી કરીને જે ડિસ્ક ટાઈપના જે એન્ડ છે, કયા આ રહ્યા, કે જે થ્રેડને ટચ કરે, કેટલું પ્રેશર આપવાનું છે દેટ યુ કેન નોટ કંટ્રોલ. સો બિકોઝ ઓફ ઓવર ટાઇટનિંગ ઓર લેસ ટાઇટનિંગ યુ આર ગેટિંગ એરર ઇન ધ રીડિંગ ઇટ સેલ્ફ. તો આ ઇનહેરન્ટ ડિસએડવાન્ટેજ છે કોનો? હેન્ડ માઇક્રોમીટર મેથડનો. તો એ ઓવરકમ ક્યાં થાય છે? બેન્ચ માઇક્રોમીટર. So this method is to remove the deficiency inherent in the normal hand micrometer method. તો કઈ જે વાત કરી હતી? પ્રેશરની. ઓકે, now to ensure that all the measurements are made at same pressure, the fiducial indicator is used. This ensure constant contact pressure for all measurements. Okay, now a calibrated setting cylinder having nearly same diameter as the measured diameter of thread to be measured is used as a setting gauge. આગળ વાત કરીએ એ પ્રમાણે આપણે શું કરવું પડે? સૌથી પહેલાં એક એવો સિલિન્ડર લેવો પડશે અહીંયા, અને એને સેટ કરવાનું છે, અને આ જે માઇક્રોમીટર હેડ છે એને ગોળ ફેરવવાનું, જેથી આ સિલિન્ડર અહીંયા ટચ થઈ જાય અને આ જે એનવિલ છે અહીંયા ટચ થાય. એ વખતે એટલું જ પ્રેશર આપવાનું માઇક્રોમીટર હેડથી કે આ જે ફિડ્યુશિયલ ઇન્ડિકેટર છે એનો કાંટો જે છે, પોઇન્ટર છે, એ હોરિઝોન્ટલ ડિરેક્શનમાં રહેવો જોઈએ. ધીઝ એન્શ્યોર પ્રોપર કોન્ટેક્ટ પ્રેશર્સ. એટલા માટે એડિશનલી અહીંયા શું આપેલું છે? ઇન્ડિકેટર આપેલું છે. સો ધીસ પોઈન્ટ ઇઝ સ્પ્રિંગ લોડેડ. ઓકે, નાઉ ધીસ સેટિંગ સિલિન્ડર ઇઝ હેલ્ડ બિટવીન ધ એનવિલ્સ એન્ડ રીડિંગ ઇઝ ટેકન. કે સૌથી પહેલાં જે સિલિન્ડર છે એને શું કરવાનું છે? ગોઠવીને રીડિંગ લઈ લેવાનું છે. લેટ્સ સે D1. ઓકે, એન્ડ ઇન ધીસ મશીન દેર ઇઝ નો પ્રોવિઝન ફોર માઉન્ટિંગ ધ વર્કપીસ. કે તમે અહીંયા વર્કપીસને ફિક્સ કરવા માટે કોઈ એવી સગવડ નથી between the center and it is to be held in hand. તો આ જે માઇક્રોમીટર છે, બેન્ચ માઇક્રોમીટર, એમાં પણ વર્કપીસને શું કરવું પડે છે? મેન્યુઅલી હેલ્ડ કરવું પડે છે, પકડવું પડે છે. The cylinder is then replaced by thread workpiece. હવે માસ્ટર રીડિંગ સેટ થઈ ગયું છે, તો એને હટાવીને આપણે શું કરવાનું છે? જે એકચ્યુઅલી મેઝર કરવાનું છે થ્રેડ, એને આપણે શું કરવાનું છે? પ્લેસ કરવાનું છે. એન્ડ અગેઇન ધી માઇક્રોમીટર રીડિંગ ઇઝ નોટેડ ડાઉન. ધ મેઝરમેન્ટ ઇઝ ટેકન એટ 2 or 3 પોઝિશન્સ. કે ભાઈ ઓવાલિટી હોઈ શકે છે કે ભાઈ થ્રેડની અંદર, થ્રેડ શું છે? પોતે સર્ક્યુલર પ્રોફાઇલ છે, રાઈટ? તો એની અંદર ઓવાલિટી કે લોબિંગ ઇફેક્ટ ના આવે, તો એટલા માટે શું કરવાનું છે કે 2 અને 3 લોકેશન અલગ અલગ જગ્યાએ આપણે શું કરવાનું છે? રીડિંગ લેવાનું છે.
ટુ બી ડિટરમાઇન્ડ બાય એની ટેપર વિચ મે બી પ્રેઝન્ટ, કે ભાઈ થ્રેડ છે ફોર એક્ઝામ્પલ સીધો ના પણ હોય, એ ટેપર હોય તો ખબર ના પડે, એટલા માટે શું કરવું પડશે, 3 અલગ અલગ લોકેશનથી રીડિંગ લેવા પડશે, રાઈટ. સો ધીસ વિલ એન્શ્યોર દેર ઇઝ નો ટેપર ઇન ધ ગિવન થ્રેડ એન્ડ એટલીસ્ટ 2 પ્રિફરેબલ 3 એંગ્યુલર પોઝિશન, કે હવે આ થ્રેડ જે છે એને પાછું ખૂણાનું ફેરવવાનું, પહેલાં 30 ડિગ્રી પર ફેરવવાનું, પછી બીજો ભાગ આવી રીતે 60 ડિગ્રી, દેન 70 ઓર 90 ડિગ્રી. તો અલગ અલગ પોઝિશન ઉપર થ્રેડને ગોળ ફેરવીને રીડિંગ લેવાના છે અને અલગ અલગ લોકેશન ઉપર. સો ધીસ વિલ એન્શ્યોર અ પ્રોપર ડિટેક્શન ઓફ ટેપર એઝ વેલ એઝ ધ ઓવાલિટી. ઓકે, ઓવાલિટી એટલે ખબર છે, ઓવલ એટલે ઇલિપ્સ. આ પ્યોર સર્ક્યુલર શેપ છે, પણ આ શેપ કેવો છે, થોડો મોટો છે, ડાયામીટર મોટો છે, અને હોરિઝોન્ટલ ડાયામીટર કેવો છે, નાનો છે. તો આવું થ્રેડમાં થઈ શકે. તો ડિટેક્ટ કરવા માટે શરૂઆતમાં અહીંયા રીડિંગ લો, પછી બીજા એંગલ ઉપર લો, ત્રીજા એંગલ ઉપર લો, ત્યારે ખબર પડે કે આ રીડિંગ અલગ અલગ આવે છે. સો ટુ ડિટેક્ટ ધી ઓવાલિટી એરર એન્ડ ટેપરનેસ ઇન ધ ગિવન થ્રેડ, યુ નીડ ટુ ચૂઝ 2-3 ડિફરન્ટ પોઝિશન. નાઉ ધી મેજર ડાયામીટર ઓફ સ્ક્રૂ થ્રેડ ઇઝ ગિવન સિમિલરલી D ± R1 - R2, રાઈટ. તો આ જે સેટિંગ ગેજનું રીડિંગ છે અને આ એકચ્યુઅલ થ્રેડનું રીડિંગ છે. માની લે કે આ કેટલું છે, 40 છે અને આ આવ્યું 39. તો હવે આ પોઝિટિવ શું થઈ ગયું, 1. ધ વેલ્યુ ઇઝ 1. અને આ જે સેટિંગ ગેજનો ડાયામીટર કેટલો છે, 40 છે. તો ધીસ ગોઈંગ ટુ બી 1. સો ટોટલ વેલ્યુ ઇઝ 41. ઓકે, ધીસ ઇઝ હાઉ યુ આર ગોઈંગ ટુ ગેટ ધ ડાયામીટર. ઓકે,